જો અહીંયા આપણને બીજો વાઘ દેખાઈ ગયો છે અને આ છે જો થોડોક નજીક છે અને જો બેઠો છે. તો આ છે રાણીની વાવ, જુનાગઢનું લોકેશન આખું આ રીતનું છે ઉપરકોટ કિલ્લામાં. અને હવે આપણે બધે ફરીએ છીએ અને કેમ હો ડાયરો રામે રામ બધાયને. આજના વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે અત્યારમાં સવારમાં વહેલા વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગી ગયા છે 4 અને આપણે બધાને જવાનું છે જુનાગઢ. એટલે બધા રેડી થઈ ગયા છે અને અહીંથી આપણે રેલવે સ્ટેશન જવાનું છે અને પછી અહીંયાથી આપણે ટ્રેનમાં જવાનું છે. એટલે જો આપણો ઇક્કો આવી ગયો છે અને બધા અંદર બેસી ગયા છે અને હવે આપણે રેલવે સ્ટેશન જઈએ છીએ. તો મળીએ હવે તમને ત્યાં જઈને. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર રેલવે સ્ટેશન અને હવે આપણે અંદર જઈએ છીએ અને ટિકિટ લઈએ અને આપણી ટ્રેન આગળ આવી ગયા છીએ અને ટિકિટ પણ લઈ લીધી છે. અને જો મિત્રો આ છે આપણી ટ્રેન અને જો અડધા ભાઈબંધ અહીંયા બહાર ઊભા છે અને અડધા અંદર બેસી ગયા છે. તમને દેખાડી દઉં, જો આ સાઈડ બધા અડધા બેસી ગયા છે અહીંયા અને 4:50 ટ્રેન ઉપડવાની છે. અને જો આ છે આપણી ટ્રેન અને બધા બેસી ગયા છે અંદર અને હવે આપણે જવાનું છે જુનાગઢ. હવે હમણાં તમને આગળ મળીએ. આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને જો આ બધા આ સાઈડ અડધા અહીંયા એક ભાઈબંધ ઊભો છે અને જો આ સાઈડ અડધા બેઠા છે. અહીંયા આપણે બધા ઠેલા ને એવું જો આ સાઈડ મેકી દીધું છે. આપણે કુલ 9 જણા છીએ તો જો બધાના ઠેલા અહીં ઉપર મેકી દીધા છે અને આ સાઈડ જો બધા આંટા મારે છે અત્યારે ડબ્બામાં, કેમ કે ટ્રેન હવે ઉપડી ગઈ છે. જાઓ તમે અહીંયા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેતપુર અને અત્યારે 8:30 થઈ ગયા છે અને અત્યારે આપણે જેતપુર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હવે જઈએ છીએ આપણે જુનાગઢ. અત્યારે તો જેતપુર પહોંચ્યા છીએ આપણે અને આપણી ટ્રેન હજી ચાલુ જ છે અત્યારે, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે ફાઇનલી હવે જુનાગઢ પહોંચી ગયા છીએ અને ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ અને હવે આપણે હોટલ બાજુ જઈએ છીએ. તો જો અત્યારે આપણે જુનાગઢ રેલવે સ્ટેશન ઉપર છીએ અને આ ટ્રેનમાં આપણે આવ્યા હતા. અત્યારે અહીંયા ઉતરી ગયા છીએ જુનાગઢ. રેલવે સ્ટેશનથી રિક્ષા લઈને આવી ગયા છીએ અને અહીંયા પહોંચી ગયા છીએ આપણે. અને અત્યારે આપણે જો આ છે જુનાગઢ ડુંગરો, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે હવે હોટલે જ આવી છીએ તો ત્યાં જઈને જ હવે તમને મળીએ હોટલે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે હોટલમાં આવી ગયા છીએ અને અહીંયા આપણે ફ્રેશ પણ થઈ ગયા છીએ અને હવે આપણે મિત્રો જમવા જવાનું છે. તો તમને રૂમ ટૂર દઈ દઉં. જો મિત્રો આ એક બેડ છે અને જો એસી ને એવું બધું સુવિધા છે. આ સાઈડ બાલ્કની ને એવું છે અને આ સાઈડ વોશરૂમ ને એવું છે. જો આ રીતનું છે અને હવે આપણે જમવા જવાનું છે અને આ સાઈડ જો કાચ ને એવું. અને જો હવે આપણે જવાનું છે જમવા. તો બધા અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને જમીન આપણે ડાયરેક્ટ ફરવા જવાનું છે અને આપણે 3 રૂમ રાખી છે. એક રૂમમાં 3 જણા છીએ અને હવે આપણે જઈએ છીએ જમવા. તો હવે આપણે હોટલમાં જમી લીધું છે અને રિક્ષા બંધાવી લીધી છે અને હવે આપણે મિત્રો જવાનું છે ઉપરકોટ. તો હવે આપણે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને તમને મળીએ. તો મિત્રો અત્યારે આપણે ઉપરકોટ કિલ્લે પહોંચી ગયા છીએ, તમને દેખાડી દઉં. તો જો મિત્રો આ છે ઉપરકોટ કિલ્લો અને અત્યારે જો અહીંયા બધા ચશ્માની ખરીદી કરે છે. તો ચશ્માની ખરીદી કરી લે પછી આપણે ઉપરકોટ કિલ્લામાં જવાનું છે અંદર. તો મળી આવે પછી તમને. આપણે ઉપરકોટ કિલ્લામાં એન્ટ્રી લઈ લીધી છે અને એક જણાની 100 રૂપિયા ટિકિટ છે. બાકી અત્યારે બધા આપણે અંદર આવી ગયા છીએ ઉપરકોટ કિલ્લામાં. જો આ અડધા ભાઈબંધ પાછળ છે અને અડધા જો આગળ હાલા જાય છે. તો હવે જઈએ આપણે અને ફરીએ ને ફોટા ને એવું બધું પાડીએ. તો મિત્રો અહીંયા જો આપણને ઘણા વર્ષો જૂના પહેલાંનો ઉપરકોટનો દરવાજો છે તે જો અહીંયા આપણને જોવા મળે છે. આ છે ઘણા વર્ષો પહેલાંનો. જો અહીંયા તેની વિશેની બધી માહિતી ને એવું બધું લખેલું છે, તમે વાંચી લેજો. અને હવે આપણે આગળ જઈએ છીએ અને આગળ પણ તમને બધું દેખાડશું ઉપરકોટ કિલ્લાનું. અને આ સાઈડ જો આપણે અહીંથી એન્ટ્રી કરી છે અને હવે આ સાઈડ આપણે જો આગળ જઈએ છીએ. તો જઈએ હવે. આપણે આ સાઈડ આવી ગયા છીએ અને અહીંથી જો આ બધી અહીંયા હવા બારી છે ઉપરકોટ કિલ્લાની, જોઈ શકો છો તમે આ સાઈડ. અને અહીંથી તમને જુનાગઢ દેખાય છે આખું, જોઈ શકો છો આગળ. ને અત્યારે અમે 3 ભાઈબંધ આ સાઈડ આવ્યા છીએ
અને બાકીના બધા ઓલી સાઈડ આગળ ગયા છે, તો અહીંયા પણ આપણે જઈએ છીએ. બાકી તમે અહીંથી જોઈ શકો છો જુનાગઢનું લોકેશન આખું આ રીતનું છે ઉપરકોટ કિલ્લામાં. અને હવે આપણે બધે ફરીએ છીએ અને ફોટા ને એવું બધું પાડવાનું અહીંયા સારા સારા લોકેશન છે, તો આપણે ફોટા ને એવું બધું પાડીએ અને પછી બધું જોઈએ અને પછી આગળ જઈએ. આપણે આ સાઈડ આવી ગયા છીએ અને આ સાઈડ જો અહીંયા તમને મોટી તોપું છે અલગ અલગ બધી. જો આ સાઈડ નાની, વચ્ચે નાની છે, આ સાઈડ ઈથી મોટી અને આ છે સૌથી મોટી તોપ. અને આ સાઈડ બધા જો અહીંયા ફોટા ને એવું બધું પાડી રહ્યા છીએ બધા અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ લોકેશન. અને મિત્રો જો તમને ખબર હોય ને તો આ તોપનું નામ શું છે ને એ તમે કોમેન્ટ કરી નાખજો. અને આ જો નાની ને એવી બધી તોપ છે અલગ અલગ કઈ રીતની છે જોઈ શકો છો તમે. અને હવે અહીંયા બધા આપણે ફોટા ને એવું બધું પાડીએ છીએ લોકેશન સારું આવે એટલે. અને આ છે મિત્રો જુનાગઢ, આખું જુનાગઢનું લોકેશન. અને હવે અહીંયા આપણે ફોટા ને એવું બધું પાડીએ. આ સાઈડ જો બધા ફોટોગ્રાફી ચાલુ છે અહીંયા, તો હવે આપણે પણ થોડાક ફોટા પાડી લઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રાણીની વાવમાં અને અત્યારે આપણે જો બધા ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. અને જો આ છે રાણીની વાવ અને આ સાઈડ જો બધા પાછળ આવે છે ધીરે ધીરે. અને હવે આપણે થોડાક નીચે જઈએ અને પછી અહીંયા બધી આપણે ફોટા ને એવું બધું પાડીશું. તો જઈએ હવે નીચે. મિત્રો જો હવે આપણે રાણીની વાવ જોઈને આ સાઈડ બધી અલગ અલગ જગ્યાએ લોકેશને ફોટા પાડીને આવી ગયા છીએ. અને આ સાઈડ આવી ગયા છીએ આપણે ફોટા ને એવું બધું પાડવા માટે. અને આ સાઈડ જો તમને દત્તાત્રેય આ વચ્ચેનો ડુંગર છે એ ગિરનાર છે, ત્યાં પણ આપણે કાલે જવાનું છે, તો કાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો અહીંયા આપણે આ લોકેશને બધા ફોટા પાડી રહ્યા છીએ અને હવે આપણે આગળ જઈએ. તો મિત્રો જો હવે આપણે આ સાઈડ આગળ હાલીને આવતા હતા અને જો આપણા બધા ભાઈબંધો આ સાઈડ હાલીને જાય છે. અને જો મિત્રો આ છે ધક્કાબારી. પહેલાંના જમાનામાં અહીંથી ધક્કો મારવામાં આવતો અને જોઈ શકો છો તમે આ છે ધક્કાબારી. અને અહીંથી જોઈ શકો છો તમે આખું લોકેશન. અને આ છે પાછળ ગિરનાર પર્વત અને આ છે ધક્કાબારી. અને હવે આપણે આગળ જવાનું છે, તો જઈએ હવે આગળ આપણે. મિત્રો હવે આપણે ઉપરકોટ કિલ્લો આખો કરી લીધો છે અને હવે આપણે શક્કરબાગ ઝૂમાં જવાનું છે. અને હવે આપણે અત્યારે રિક્ષા તો બંધાવેલી જ છે, તો હવે આપણે ત્યાં જઈએ અને પછી હવે આપણે તમને ત્યાં જઈને ત્યાં મળીએ. આપણે શક્કરબાગ આવી ગયા છીએ અને જો આપણો ભાઈબંધ અત્યારે ટિકિટ લેવા ગયો છે, જો એ ટિકિટ લઈને આવી ગયો છે. અને જો અહીંયા બધા ઊભા છે. અને 12 વર્ષથી ઉપરના માટે 40 રૂપિયા છે અને 12 વર્ષથી નીચેના માટે 20 રૂપિયા આ રીતનો ટિકિટનો ભાવ છે. અને હવે આપણે અંદર જવાનું છે, તો અંદર જઈએ અને તમને પ્રાણી ને પક્ષી ને એવું બધું જે અમને દેખાય તે તમને દેખાડીએ. તો મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ અને આપણને સૌથી પહેલાં જો આ રીતના પક્ષી દેખાઈ ગયા છે, ગુલાબી પેન. અને હવે આપણે આગળ જઈએ છીએ આ સાઈડ અને દેખાડીએ તમને આગળ પણ પક્ષી છે બધા અલગ અલગ. અને તમારે આના વિશે મિત્રો ડિટેલમાં જાણવું હોય તો જો મિત્રો અહીંયા આ રીતના બોર્ડ ને એવું લગાડેલું હોય તેમાં વાંચી લેવાનું. તો જો આ છે પક્ષી વિશેની માહિતી. અને હવે તમને પક્ષી દેખાડી દો. જો આ છે પીળી ચાંચ ઢોક. અને જો આ સાઈડ તમને વ્હાઈટ મોર પણ જોવા મળશે અને આપણે રંગીન મોર આવે એ પણ છે. અને હવે આપણે આગળ જઈએ છીએ અને આગળ પણ તમને અલગ અલગ પક્ષી ને પ્રાણી ને એવું બધું દેખાડીએ છીએ. તો જઈએ હવે આપણે આગળ. તો જો અહીંયા તમે જોઈ શકો છો બાજ છે, કાચમાં વધારે આમ પ્રકાશના કારણે આપણી જ તે પરછાઈઓ વધારે દેખાય છે. અને આ રીતના આમાં બાજ છે અલગ અલગ. અને આ છે એના વિશેની માહિતી. જો અહીંયા આપણને મિત્રો ઘુવડ દેખાઈ ગયું છે. અને મિત્રો જો આ છે ચિલોતરો, જોઈ શકો છો તમે. અને હવે આપણે મિત્રો આગળ જઈએ. જંગલી બિલાડી જોવા મળી ગઈ છે. મિત્રો જો અહીંયા આપણને કૂતરો જોવા મળી ગયો છે. અત્યારે જો અહીંયા આરામ કરી રહ્યો છે, જોઈ શકો છો. ક્યાં ઉપર છેટ અહીંયા આરામ કરી રહ્યો છે. અને આ સાઈડ આગળ પણ છે. મિત્રો જો અહીંયા આપણને વાઘ દેખાઈ ગયો છે, જો અહીંયા બેઠો છે ખૂણામાં, જોઈ શકો છો અહીંયા તમે. જો વાઘ દેખાઈ ગયો છે અને આ છે જો થોડોક નજીક છે અને જો બેઠો છે. અને જો સામે ખૂણામાં છે તે પણ અહીંયા બેઠો છે. અને હવે આપણે આગળ જઈએ અને દેખાડીએ તમને.
બીજો વાઘ જોવા મળી ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા. આ પણ સૂઈ રહ્યો છે અહીંયા, જોઈ શકો છો તમે. અને હવે આપણે જઈએ આ સાઈડ આગળ. આમાં તો કાંઈ દેખાતું નથી આપણને, તો હવે આપણે આગળ જઈએ. આપણને સિંહ દેખાઈ ગયો છે, તે પણ અત્યારે જો અહીંયા સૂઈ રહ્યો છે, જોઈ શકો છો. અહીંયા આરામ કરી રહ્યો છે સિંહ. અને જો આ બધી તેની માહિતી છે સિંહ. અને મિત્રો જો આ સાઈડ આપણને બીજો પણ સિંહ જોવા મળી ગયો છે, તે પણ અત્યારે સૂઈ રહ્યો છે. જો એક સિંહ આ સાઈડ છે અને એક સિંહ જો એની બાજુમાં જ છે. બે સિંહ છે અહીંયા, તો આપણે જોઈ લીધા છે અત્યારે સિંહ. તો મિત્રો જો હવે આપણને અહીંયા મગર દેખાઈ ગઈ છે, તો જોઈ શકો છો તમે. મગર જો અહીંયા બહાર છે અત્યારે, તો પાણીમાં નથી. અને હવે આપણે જવાનું છે આગળ, તો જઈએ આગળ. અને આગળ પણ ઘણા બધા પક્ષી ને એવું છે, તો તે તમને દેખાડીએ હવે. આપણને અહીંયા શાહમૃગ દેખાઈ ગયા છે, તો જોઈ શકો છો. એક અહીંયા છે અને એક આ સાઈડ અને એક આ સાઈડ. કુલ 3 છે અહીંયા, તમે જોઈ શકો છો. તો મિત્રો જો અહીંયા હિપ્પોપોટેમસ અહીંયા છે 2, પણ અત્યારે તે પણ પાણીમાં સૂતા છે. અને હવે મિત્રો આપણે આમ આગળ સાઈડ જોવા જઈએ બધું. મિત્રો હવે આપણે શક્કરબાગમાં બધું જોઈ લીધું છે અને તમને પણ થોડુંક દેખાડી દીધું છે. અને હવે મિત્રો આપણે જઈએ છીએ રૂમ બાજુ, તો જઈએ હવે આપણે રૂમ બાજુ. મિત્રો હવે આપણે શક્કરબાગમાંથી આવી ગયા છીએ અને હવે આપણી હોટલે આવી ગયા છીએ. અને જો હવે મિત્રો આપણે એસી ફૂલ કરી અને જો હવે અહીંયા આરામ કરવાનો છે આપણે. અને પછી હવે આપણે સાંજે ફરવા જઈશું, તો હવે આપણે આરામ કરીએ 2-3 કલાક અને પછી જઈશું આપણે ફરવા. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. તો હવે આપણે મંદિરની અંદર જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. તો હવે આપણે આવી ગયા છીએ મંદિરની અંદર અને તમે પણ મહાદેવના દર્શન કરી લો. અને થોડાક જ દિવસોમાં હવે શિવરાત્રિ પણ આવે છે, તો ધામધૂમથી તૈયારી થઈ રહી છે.